રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા માર્ગ મકાન વિભાગના કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે। હવે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી છે કાર્યપાલક ઇજનેરની માર્ગ મકાન વિભાગની કચેરી અને આ પત્રની અંદર જણાવી દઉં કે પત્રની અંદર એવું લખવામાં આવ્યું છે કે તમામ સરકારી કચેરીઓની જાળવણીની જવાબદારી માર્ગ મકાન વિભાગની હોય છે અને માર્ગ મકાન વિભાગ દ્વારા ગંદકી ન ફેલાય, મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટેની તકેદારી રાખવામાં આવે। હવે માર્ગ મકાન વિભાગની કચેરી છે ત્યાંના દ્રશ્યો બતાવશું। ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। છેલ્લા એકાદ વર્ષથી અહીંયા જે સાફ સફાઈ ન થઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે માર્ગ મકાન વિભાગની જે કચેરી છે ત્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। જે અહીંયા એનો બગીચો આવેલો છે માર્ગ મકાન વિભાગની કચેરીનો, એ બગીચાની હાલત આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આ તરફ પાણી ભરેલું છે। માર્ગ મકાન વિભાગની સૌરાષ્ટ્ર ઝોનની કચેરી અહીંયા છે, અહીંયા ગંદકી છે। આ તરફ પણ ઠેર ઠેર પાણી ભરેલું છે। જે કચેરીની જવાબદારી જે તમામ કચેરીઓની જાળવણી કરવાની હોય છે તે કચેરીના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અલગ અલગ જે કચેરી છે ત્યાંના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે ઠેર ઠેર આ રીતે ગંદકીના દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે આ તરફ પણ તેમની જે કચેરીની અંદર જે ક્યાંય પણ જાળવણી અથવા તો સાફ સફાઈ નથી, મચ્છરજન્ય રોગચાળો ફેલાય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે। પાછળની તરફ જે માર્ગ મકાન વિભાગના જે કર્મચારીઓના ક્વાર્ટર પણ આવેલા છે। અલગ અલગ કચેરીઓ, અનેક કચેરીઓ અહીંયા આવેલી છે। એક તરફ જોઈ શકાય છે, આ મચ્છરો બતાવવાનો પ્રયાસ કરીશું। આની અંદર કેટલો મચ્છરોનો ઉપદ્રવ થાય છે। જે રીતે રાજ્યના આરોગ્ય કમિશનર છે તેમના દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે તમામ સરકારી કચેરીઓ છે તેની જાળવણી થાય, કચરો દૂર થાય, ગંદકી દૂર થાય, નકામા જે સાધન સામગ્રી પડી છે એમાં પાણી ન ભરાય તે માટેની આખી તકેદારી રાખવામાં આવે તે પ્રમાણેનો પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે જોઈ શકાય છે કે માર્ગ મકાન વિભાગની જે કચેરી છે એની અંદર જ ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી ભરાયેલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઓવરઓલ વાત કરવામાં આવે તો જે રીતે રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીને જે રીતે પત્ર લખવામાં આવ્યો છે તેને બીજી કચેરીઓની જાળવણી તો દૂર, પરંતુ માર્ગ મકાન વિભાગ પોતાની કચેરીની જાળવણી કરી શકતું નથી, કચરો દૂર કરી શકતું નથી, પાણીનો ભરાવો જે છે તે પણ દૂર કરી શકતો નથી, જેના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।